વ્યૂ સાથે આપણે શરૂઆત કરીશું કારણ કે રેકોર્ડ લેવલ્સ પર ક્લોઝિંગ S&P અને નાસ્ટેકમાં આપણને જોવા મળ્યું છે. ઓવરઓલ એક મજબૂતી બનતી જે જોઈ રહ્યા છે આપણને, અને ફરી ટેરિફ પર ટ્રમ્પનું નિવેદન આવ્યું છે, જીઓપોલિટિકલ ફ્રન્ટ પર નિવેદનો આપણને આવતા દેખાડી રહ્યા છે. આ બધા હેન્ડઓવરને કઈ રીતે જોઈ રહ્યા છો કુનાલ? ગુડ મોર્નિંગ. વ્યૂ તો અત્યારે પોઝિટિવ સાઈડમાં બની ગયો છે. 43,890 અરાઉન્ડ અત્યારે ડાઉ આપણને ક્લોઝિંગ આવતા જોવા મળી રહ્યું છે, અને જે બ્રેકઆઉટ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર એનું પણ બ્રેકઆઉટ આપણને આવતા જોવા મળી છે 42,380 અરાઉન્ડ. તો ચાન્સીસ પોઝિટિવ સાઈડના અત્યારે હાલ પૂરતા જોવા મળી રહ્યા છે. ઉપરના મથાળાની વાત કરીએ તો 44,100 અને 44,100 જો બ્રેક કરે તો પછી ઓલ ટાઈમ હાઈ 45,100 પણ બનાવી શકે છે. એટલે વ્યૂ ડાઉઝન્સમાં અત્યારે પોઝિટિવ સાઈડનો છે. ઇવન નેસ્ડેક ઓલ ટાઈમ હાઈ બનાવી દીધા છે. 22,835 પાસે અત્યારે ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યું છે, અને મને એવું લાગે છે કે ફર્ધર ઉછાળો પણ આપણને નાસ્ટેકમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. જે પ્રમાણે અત્યારે ટેરિફ વોરને લઈને વાતો ચાલી રહી છે, ટેરિફ હાઈ કે સેટલમેન્ટને લઈને જે વાતો ચાલી રહી છે આ બેઝ પર મને એવું લાગે છે કે આપણને 23% સુધીના લેવલ નેસ્ડેકમાં જોવા મળી શકે છે, અને લોઅર લેવલ પર અત્યારે હાલ જે સપોર્ટ આવી રહ્યો છે એ છે 22,400 પર. એક વ્યૂ ઓવરઓલ જે એક બનતો જોઈ રહ્યા છે આપણને, ખાસ કરીને ગ્લોબલ હેન્ડઓવર માટે. FIs અને DIsના ફિગર્સ જોઈએ, એ પણ એક પોઝિટિવ સેટઅપ અત્યારે તો બતાવી રહ્યા છે કુનાલ, કારણ કે FIs તરફથી 1,397 કરોડ ખરીદદારી આપણે જોઈ રહ્યા છીએ શુક્રવારે. DIsની થોડી વેચવાલી છે, 590 કરોડ આસપાસ એમણે વેચ્યા છે. એની સાથે ઇન્ડેક્સમાં 291 કરોડ ખરીદદારી. સ્ટોક ફ્યુચર્સ પણ પોઝિટિવ છે, 919 કરોડની ખરીદદારી બતાવી રહ્યા છે. તો FIsના આંકડા મજબૂત છે, કેશમાં ખરીદદારી, ઇન્ડેક્સમાં લોંગ કર્યું છે, એટલે નેટ શોર્ટ હવે 33,518 પર આવતા જોઈ રહ્યા છે. આ બધા ફિગર્સ કઈ રીતે જોઈ રહ્યા છો? ફિગર્સ સારા છે. જૂન મંથમાં અત્યાર સુધીમાં જોવા જઈએ તો જૂનમાં 8,320 કરોડની ખરીદારી FII કરી દીધી છે. DII તો 70,000 કરોડની ખરીદારી કરી છે, અને અત્યારે જૂને પણ 1,400 કરોડની ખરીદારી કરી હતી. એટલે ઓવરઓલ જે મોમેન્ટમ છે પોઝિટિવ સાઈડનો જ છે. એક પોઝિટિવ મોમેન્ટમ કેરી કરીને ચાલી રહ્યું છે, અને FII ઇન્ડેક્સ અને ઓપ્શનની પણ વાત કરીએ તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં 290 કરોડની ખરીદારી હતી ફ્યુચરમાં, અને સામે 12,000 કરોડના વેચાણ હતા ઓપ્શનમાં. એટલે ક્યાંક ને ક્યાંક હેજ પોઝિશન બનાવીને અત્યારે FII ચાલી રહી છે. બટ ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે FIIના ડેટા પરથી એ પોઝિટિવ સાઈડનો જ છે. મને લાગે છે કે આ ડેટાના બેઝ પર આપણને એક સારી રેલી આવનારા દિવસોમાં નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આપણને જોવા મળી શકે છે. તો એક વ્યૂ ઓવરઓલ બનતો જોઈ રહ્યા છે. FIs આપણને જે એક પોઝિટિવ ફિગર્સ બતાવી રહ્યા છે. સ્ટ્રેટેજી હવે સૌથી પહેલાં બનાવીએ નિફ્ટી માટે કુનાલ, કારણ કે જે શુક્રવારે આપણે ક્લોઝિંગ જોયું 25,637 પર, અને 5% વધુ મજબૂતી સાથે આપણને નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. એની સાથે જોઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સનો જે ઝોન હતો, એક્ટિવ કોલ રાઇટર્સ આપણને 25,700 પર દેખાયા, 25,800, 26,000 ઉપર. પુટ રાઇટર્સનો ઝોન હતો નીચેની તરફ, એક્ટિવ એ 25,600, 25,500, 24,900 ઉપર. કઈ રીતે હવે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ નિફ્ટી માટે? નિફ્ટીની સ્ટ્રેટેજી અત્યારે પોઝિટિવ સાઈડ છે. તમે ઓપ્શન ચેન્જ જુઓ તો તમને ખબર પડશે કે સ્ટ્રાઇક પ્રાઇસ પુટ સાઈડમાં અત્યારે 100 બીટની પોઝિશન છે, પણ હા ઓલ સાઈડમાં જોવા જઈએ તો ITMમાં શોર્ટ કવરિંગ છે, ને LTM OTMમાં લોંગ બિલ્ડઅપ છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થતું જોવા મળી રહ્યું છે. એટલું જ નથી, ઇમિડિયેટ 25,700 એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે ઇન ફોર્મ ઓફ મેક્સિમમ OI પર. જે બ્રેક કરે છે તો તમને ઉપર 25,900, 26,000 સુધીના લેવલ તમને નિફ્ટી બતાવી શકે છે. એટલે 25,700 ક્રોસ કરવું જરૂરી છે. 25,700 જો ક્રોસ કરે તો વન રેલી આપણને 200-300 પોઈન્ટ ત્યાં જોવા મળી શકે છે, અને હાલ પૂરતો જે સપોર્ટ આપણને આ લેવલ પર આવતો જોવા મળી રહ્યો છે 25,500 નો છે. હવે એક વસ્તુ અહીંયા કહેવાની છે કે જો 25,600 આવે અથવા તો 25,550 આવે તો એક વખત લોંગ પોઝિશન ઇનિશિયેટ કરીને ચાલી શકાય 25,500 SLE સાથે. ઉપર ટાર્ગેટ પહેલો તો 25,500 જશે, અને એ જો બ્રેક કરે છે તમને 26,000 સુધીના પણ લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે. 25,500નો એક સપોર્ટ ધ્યાનમાં રાખો. 24,000 સુધીના લેવલ્સ પણ આપણને બતાવી શકે છે નિફ્ટી બેંકમાં 57,443. આપણે આ સિરીઝની એક મજબૂત શરૂઆત જોઈએ. આપણે એક નવા લેવલ્સ પર, નવા રેકોર્ડ પર નિફ્ટી બેંક, HDFC બેંક, ICICI બેંક, પ્રાઇવેટ બેંકના દિગ્ગજ કંપનીઓ જુઓ તો એ લાઈફ ટાઈમ હાઈ પર છે. SBI હવે એ લાઈફ ટાઈમ હાઈને નજીક આપણને પહોંચતું દેખાડી રહ્યું છે. ઓવરઓલ ત્યાંથી જે કન્ટ્રીબ્યુશન છે, તો એની સાથે કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ પણ જોઈ લઈએ નિફ્ટી બેંક માટે. 57,500, 57,800 અને 58,000 પર. એક્ટિવ પુટ રાઇટર્સ હતા 57,200 ઉપર, 57,000ની સ્ટ્રાઇક. 56,800 માટે બેંક નિફ્ટી માટે કુનાલ કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો? બેંકની વાત કરીએ તો બેંક નિફ્ટી અત્યારે જે વ્યૂ છે સેમ સાઈડનો જ છે. તમે ચાર્ટની વાત કરો કે ઓપ્શન છે એનાલિસિસની વાત કરો, બંનેમાં અત્યારે બુલિશ મોમેન્ટમ જોવા મળી રહી છે. પુટ સાઈડમાં જોવા જાઓ તો અત્યારે તમને સાઈડ પર શોર્ટ બિલ્ડઅપ જ છે,
અને સામે સાઈડ કોલમાં જોવા જાવ તો સેમ જે મોમેન્ટમ અત્યારે તમને નિફ્ટીમાં બતાવી જોવા મળી રહી છે. મોમેન્ટમ અહીંયા તમને જોવા મળી રહી છે. આઈટીએમમાં અત્યારે શોર્ટ કવરિંગ છે અને ઓટીએમમાં અત્યારે લોંગ બિલ્ડઅપ છે. એટલે જે વ્યૂ મળી રહ્યો છે પોઝિટિવ સાઇડનો જ છે. ક્લોઝિંગ જોવા જઈએ તો આપણને બેંક નિફ્ટીનું આ લેવલ પર 57,443 પાસેનું જોવા મળી રહ્યું છે. અને મને એવું લાગે છે 57,500 જો ક્રોસ કરે છે જ્યાં અત્યારે મેક્સ ટુ ઊભું રહે તો પછી તમને વન વે રેલીમાં 57,900 થી લઈને 58,400 સુધીના પણ લેવલ બેંક નિફ્ટી બતાવી શકે છે. વ્યૂ બેંક નિફ્ટીમાં પોઝિટિવ સાઇડનો છે ને હાલ પૂરતો જે સપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે 57,000નો છે. તો કોઈ પણ ઘટાડો આવે નીચે 57,300 57,250 તો 57,000ના સપોર્ટની સાથે એક વખત બેંક નિફ્ટીમાં પોઝિશન કેરી કરીને ચાલી શકાય. 57,000નો એક સપોર્ટ અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો નીચેની તરફ બેંક નિફ્ટી માટે. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ કુનાલ હવે જાણીએ. આપના ટ્રેડિંગ કોલ્સ ક્યાં રહેશે મોર્નિંગ સ્ટ્રેટેજીમાં? ટ્રેડિંગ કોલની વાત કરીએ તો ઘણી સારી મોમેન્ટમ રિસન્ટ ડેઝમાં આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. એમાં જીઓ ફાઇનાન્સ છે જેમાં મને હજુ પણ સારી મોમેન્ટમ જોવા મળી રહી છે. અને બીજું જે ટોરન્ટ ફાર્મા છે જેમાં આપણને હજુ પણ એક સારી મોમેન્ટ આવનારા દિવસમાં જોવા મળી શકે છે. જીઓ ફાઇનાન્સ 323ની અરાઉન્ડ ટ્રેડ કરે છે. 315ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો 329નો પહેલો ટાર્ગેટ 329 અને જો એ બ્રેક કરે છે તો તમને ઉપર 340નો બીજો ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. અને બીજું જે છે ટોરન્ટ ફાર્મા છે 3344ના અરાઉન્ડનું ક્લોઝિંગ છે. એસએલ થોડોક મોટો આવશે 3300ની અરાઉન્ડનો એસએલ આવે છે. 3300ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. ઉપરના ટાર્ગેટની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ 3380નો છે 3380 અને જો આ બ્રેક કરે છે તો પછી મને એવું લાગે છે કે 3500 સુધીની પણ રેલી ટોરન્ટ ફાર્મા આપણને બતાવી શકે છે. ટોરન્ટ ફાર્મા અને જીઓ ફાઇનાન્સ બંને પર ફોકસ કરીને ચાલવાનું છે. અમારા તરફથી બે ટ્રેડિંગ કોલ છે. જેમ આપણે વાત કરીએ એમ કે ફાર્માની અંદર એક સારી એવી તેજી આપણને દેખાઈ રહી છે. તો અપોલો હોસ્પિટલ અમારો પહેલો કોલ રહેશે. અપોલો હોસ્પિટલના તમે ચાર્ટ જોશો તો અત્યારે ડેલી ચાર્ટ ઉપર એક મેજર પેટર્ન બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે. ઘણા વખતથી કન્સોલિડેશન પેટર્નની અંદર હતું. ઉપરમાં તમે જોયો છો તો 7250 7280નું લેવલ ક્રોસ નહોતું થતું. ફ્રાઇડેના સેશનમાં એક વોલ્યુમની સાથે 7300ની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. તો 7300 અરાઉન્ડ આપણે લોંગ કરીને જવું જોઈએ. 7450 સુધીના લેવલ્સ અમને એવું લાગે છે કે 1 થી 2 દિવસની અંદર આવી શકે છે. તો 7450ના ટાર્ગેટ માટે આપણે લોંગ કરવાનું રહેશે. અને જે સ્ટોપ લોસ આપણે અહીંયા રાખવાનો છે સ્ટોપ લોસ 7280નો રાખવાનો છે. તો 7280ના સ્ટોપ લોસ સાથે માર્કેટથી તમે લોંગ કરી શકો છો 7450ના ટાર્ગેટ માટે. નેક્સ્ટ જે કોલ છે એ બંધન બેંકનો છે. બંધન બેંકના પણ તમે ચાર્ટ જોશો તો અહીંયા જે રીતે ઓવરઓલ ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહ્યા છે એક મોટી રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ છે. એના પછી પણ આપણે જોયું હતું કે સ્ટોક કન્સોલિડેટ થઈ રહ્યો હતો. સ્ટોકમાં કન્સોલિડેશન પછી જે બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે એ ઉપરમાં 200 રૂપિયા સુધીના ટાર્ગેટ્સ આપણને અચીવ કરે એવું લાગી રહ્યું છે. તો 200 રૂપિયાના ટાર્ગેટ માટે બંધન બેંક પણ આપણે લોંગ કરવું જોઈએ. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 179નો સ્ટોપ લોસ રાખવાનો છે. તો 179ના સ્ટોપ લોસની સાથે આપણે બંધન બેંક પણ લોંગ કરવું જોઈએ. અને જે ઓવરઓલ સ્ટોપ લોસ આપણે એમ કીધું 179નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે. રહેશે. એનાથી આપણે જોઈએ એનાથી આપણે જોશું સૌથી પહેલો જે વાય કોલ છે એ છે રિલાયન્સમાં આપણે જોઈએ એનાથી સારું એનાથી જે હિસાબથી ઓની પોઝિશન બનતા પણ જોવા મળી છે. જે હિસાબથી રોલર્સની પોઝિશન બનતા પણ જોવા મળી છે. પોઝિટિવ ફ્રન્ટ પર એનાથી સેટઅપ બનતા પણ જોવા મળી રહ્યું છે. ડેલી અને ટેકનિકલ ફ્રન્ટ પર બી આપણે જોઈએ તો એનાથી સ્ટ્રોંગ ફોર્મેશન સાથે એક વોલ્યુમ સાથે એક બ્રેકઆઉટ આવતા આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે. હવે જે નિયર ટુ એટીએમ સ્ટ્રાઇક છે એમાં આપણે જોશું તો એનાથી કોલ રાઇડર્સની પોઝિશન લિક્વિડેટ થતા પણ જોવા મળી છે. અપસાઇડમાં શિફ્ટિંગ થતા પણ જોવા મળી છે 1560 એસી 1600ના લેવલ પર. સામે જ આપણે જોઈએ તો ફૂટ રાઇડર્સની પોઝિશન નિયર ટુ એટીએમ સ્ટ્રાઇકમાં એડિશન થતા પણ જોવા મળી છે. જેના લીધે આપણે જોઈએ તો ડાઉન સાઇડમાં એક બેઝ બનતા કાઉન્ટરમાં જોવા મળ્યો છે. હવે જે હિસાબથી સપોર્ટ અત્યારે કરન્ટલી કાઉન્ટર માટે બનતા પણ જોવા મળે છે 1490ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 1550 થી 1560ના ટાર્ગેટ્સ માટે. અને જે સેકન્ડ બાય કોલ છે અંબુજા સિમેન્ટ. અંબુજા સિમેન્ટમાં બી આપણે જોશું તો ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું એક બ્રેકઆઉટ બનતા પણ જોવા મળી રહ્યું છે. કાઉન્ટરમાં આપણે જોઈએ છેલ્લા 4-5 દિવસના અંદર એક સારું એડિશન થતા પણ જોવા મળી રહ્યું છે. અપસાઇડમાં જે બ્રેકઆઉટ આપણને મેજર કાઉન્ટરમાં જોવા મળે છે 580નો જે 580 લેવલનો જેમ બ્રેકઆઉટ આવે છે તો હું કહીશ કે 100 પોઈન્ટની જગ્યા અપસાઇડમાં ઓપન થતા પણ જોવા મળી રહી છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે એનાથી અંબુજા સિમેન્ટમાં જે સપોર્ટ બનતા અત્યારે કરન્ટલી જોવા મળે છે કાઉન્ટરમાં એ આપણે જોઈએ તો એનાથી 560ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 600ના ટાર્ગેટ્સ માટે.